સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોમાં છેલ્લા દિવસે માનવ મેળામણ ઉમટી પડ્યું હતું। સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું છે। જેના બીજા દિવસે યુથ કોન્ક્લેવ, પ્રાકૃતિક ખેતી શિબિર તેમજ ઝાલાવાડ ઇન્વેસ્ટમેન્ટ મીટ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું વર્ષ 2020 બાદ 5 વર્ષે બીજા એડિશનલ ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરાયું છે। જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28 અને 29 ત્રિદિવસીય એક્સપોને શુક્રવારના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બીજા દિવસે યુથ કોન્ક્લેવ તેમજ પ્રાકૃતિક ખેતી શિબિર તેમજ ઝાલાવાડ ઇન્વેસ્ટમેન્ટ તેમજ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઇકો કોમર્સ આ એક્ઝિબિશનમાં દેશ વિદેશની કંપની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલને આકર્ષણ જમાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। અમારી બ્રાન્ડ નામ બની ગઈ બ્રાન્ડ સુરેન્દ્રનગરમાં સારી દીધી। શું તમારું નામ છે અને તમારા બિઝનેસ નામ શું? શાહ છે। અમારા પ્રોડક્ટ નામ મંગલ ગ્રો ઉદ્યોગ છે। અમે 10 થી 12 જાતની ફ્લેવરના ખાખરા બનાવી છે। શું બનાવો? ઘૂઘરી પાક, સાદા ખાખરા, મસાલા, મેથી, જીરા, મગ, મધ, બાજરી, ચોળાફળી બધા અલગ અલગ ફ્લેવરના ખાખરા બનાવીએ છીએ। અને અમારી શોપ પર સાંજે 4 થી 8 ગરમ ખાખરા મળી જાય છે। શોપનું એડ્રેસ છે ઘૂઘરી પાર્ક રોડ, સીતારામ બાગની સામે મંગલ ગ્રો। કેવો અનુભવ રહ્યો મેગા એક્સપોનો? સારો રહ્યો, ઉતાવળથી બોલો। સારો રહ્યો અનુભવ। હા, કેટલું ડીલિંગ કેટલું થયું? બિલિંગનું એવું હજી તો 3 દિવસ એટલે કેમ કહેવાય, પણ સારું રહ્યું। જેન્સી ગાર્મેન્ટ, ડ્રેસ મટીરિયલ, ડ્રેસ રેડી, ચણિયા ચોળી બધી જ વસ્તુ મળશે। શું બચપન સ્કૂલ પાસે માનવ મંદિર। કેવો અનુભવ સારો છે ને? અનુભવ સારો રહ્યો। આવો થવો જોઈએ એક્સપિરિયન્સ? હે? આવો એક્સપો થવો જોઈએ ને? હા હા, થવા જ જોઈએ તો જ બધું એક્સપો થવાથી તમારી બ્રાન્ડ વેલ્યુ વધે એવું લાગે તમને? અને બધું આપણી પણ સારી એવી એડવર્ટાઇઝ થાય છે। મારો શું મેડમ આપણું નામ ને ફર્મનું નામ અને કેવો રહ્યો અનુભવ આ મેગા એક્સપોનો? ના, બહુ સારું છે। અહીંયા હું અમદાવાદથી છું, ચેતના હિરપરા। આજે સુરેન્દ્રનગરમાં પહેલી વખત અહીંયા અમે આ સ્ટોલમાં બુક કરાવેલો છે અને અહીંયા અમને સારો એવો સપોર્ટ મળે છે। અને ખાસ કરીને એ કે જે લેડીઝોને ગાયનેક પ્રોબ્લેમ છે એના રિલેટેડ અમે કામ કરીએ છીએ, તો અમને સુરેન્દ્રનગરથી બહુ સારો સપોર્ટ મળે છે, સ્કૂલનો, શિક્ષકોનો અને અહીંયા જે ગ્રામ્ય ઘરે જે લેડીઝો છે એ બધાને અમે પ્રોજેક્ટ બનાવ્યો। અમારો પ્રોજેક્ટ બહુ સારો છે અને કોઈ પણ લેડીઝોને કાંઈ પણ એવું વર્ક કરવું છે ઘરે બેઠા તો મને કોન્ટેક કરે। મારો નંબર નોટ કરાવડાવી દઉં, 81 286 13 850 અમારો નંબર। કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો મેગા? બહુ જ સારો છે કે અહીંયા આવીને લેડીઝોને ઘણી બધી નવી નવી વસ્તુઓ જોવા પણ મળે છે, પ્લસ કે પોતાને ખુદને ઘરની બહાર આવી અને જે નવું જોવા મળે છે એના પર નવું એક્સપિરિયન્સ કરે છે। આજે ઘણા લોકો અમને એ પણ કહે છે તમે જે વર્ક કરો છો અમારે વર્ક કરવું છે તો કેવી રીતના કરવું, એના માટે અમે એ લોકોને જાગૃત પણ કરીએ છીએ, ઘણો બધો સપોર્ટ કરીએ છીએ। અમારી ટીમ છે 5000 લેડીઝની ટીમ છે
એ બધી લેડીઝો એકાબીજા લેડીઝોને સપોર્ટ કરીને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આજે 1.5 વર્ષથી હું વર્ક કરું છું. અમે મારી ખુદની ટીમની વાત કરું તો 800+ લેડીઝ છે અને અમે આ બધી લેડીઝોને ફોરેન ટૂર સુધી લઈ જઈએ છીએ. જે ઘરમાં રહીને કામ કરું છે એ લોકોને પણ કરાવે છે, આગળ વધુ છે એને પણ સપોર્ટ કરે છે. મારે પૂછ્યું હતું નો ઊંઘી અકાઉન્ટ આમાં શું લેવાનું આવી ગયું મારી નહીં મોટી ગાડી બનાવી દે. હું મીનાબેન સિંધવ હાલ અહીંયા જે ગ્લોબલ ઝાલાવાડમાં સ્ટોલ નાખ્યો છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આભાર માનું છું અહીંના ઓનરના અને શુક્લા સાહેબ અને અહીંયા જે પણ સેવામાં છે અત્યારે. તો હાલ અમે MS પટોળા લઈને આવી રહ્યા છીએ અવનવી આઈટમ સાથે અને મારું મેન્યુફેક્ચર ઘરે જ છે, ઘરે જ આ બધું વર્કિંગ અમે કરીએ છીએ. અને અહીંયા એવું નથી કે અહીંયા ગુજરાતમાં, ગુજરાતની બહાર પણ અમારું પ્રોડક્ટ જાય છે અને કન્ટિન્યુ અમારા પાર્સલ પણ જતા હોય છે. ગરવી ગુજરી સાથે અમે સંકળાયેલા છીએ. કેવો પ્રતિસાદ મેળવો આ મેગા એક્સપ્લોનો? ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે કારણ કે પબ્લિકને સુરેન્દ્રનગરની જે ઝાલાવાડની જે છે જનતા એને કંઈક નવું જોવા માટે ખનખની રહી હોય છે અને આ ઝાલાવાડનું એક આ એવો એક એક્સપો છે કે જ્યાં ખૂબ જ પબ્લિક આવે છે. સ્કિલ સારી છે નિહાળવા માટે ખૂબ સારું, ખૂબ જ સારું. મારું નામ દક્ષાબેન દીક્ષિત કુમાર ડેડાણિયા છે. અમે સુરેન્દ્રનગર જિલ્લાના આ સેમિનારમાં મુલાકાતે આવ્યા છીએ. અહીંયા અનેક પ્રકારના પ્રાકૃતિક ખેતી વિશે સ્ટોલ લગાવેલા છે. અમને તેના વિશે માહિતી આપી, અમને ઘણું બધું જાણવા મળ્યું. અમને ખરેખર ખૂબ જ મજા આવી આ સ્ટોલમાં ફરવાની, જોવાની અને જાણવાની. બંસલ સિંધવ છે નામ. મનાક પટોળા સુરેન્દ્રનગર ઝાલાવાડમાં સુરાવનગરની અંદર બને છે. ઝાલાવાડની અંદર સૌથી વધારે બિઝનેસ ચાલુ હોય તો પટોળાનો. પટોળા સુરેન્દ્રનગરના ઝાલાવાડની અંદર ગણપતિ પાટસર અને જોરાવનગર સાઈડ વધારે બને છે. પટોળાની જે કળા છે 800 વર્ષથી ચાલી આવી છે. પટોળાની જે રેન્જ સ્ટાર્ટ થાય છે એ 12,000થી 5 લાખ સુધીના બને છે. પટોળાને તૈયાર થતાં 2-3 મહિના, સિંગલ એકતને 2 મહિના થાય છે, ડબલ એકતને 7થી 8 મહિના થાય છે તૈયાર થતાં. પટોળાની અંદર બધી વસ્તુ હાથથી થાય છે, હાથ બનાવટ હસ્તકલાથી. પટોળાની અંદર સોનાની છરીનો ઉપયોગ કરવામાં આવે છે, સોનાના તાર આ આપણે છે. પટોળાનો વ્યવસાય છે એ આખા ગુજરાતભરમાં નહીં, વિશ્વભરમાં ચાલુ છે. પટોળા ખરીદવા માટે લોકો વિશ્વમાંથી આવે છે, નહીં કે ગુજરાતમાંથી. સૌથી વધારે કસ્ટમર છે રિક્વાયરમેન્ટ બધી ગુજરાતની બહાર વિશ્વમાંથી આવે છે. બાંધણી અને પટોળાની કિંમત શું હોય છે? બાંધણી અને પટોળાની કિંમત 12,000થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, 12,000થી ચાલુ થાય છે, 5 લાખ સુધીના આવે છે. આ બધું હસ્તકલાનો વ્યવસાય છે. કેવી રોજગારી મળે છે આમાં અને હસ્તકલામાં? આનાથી વધારે રોજગારી મળી રહી છે.